સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારે વાર નહીં કરે. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. ગુજરાતમાં એવો માહોલ ચાલી રહ્યો છે જેમાં બધા લોકોએ યુવતીઓને ક્યાં અને કોની સાથે લગ્ન કરવા એ યુવક યુવતીઓની સિવાય આખા ગામે ઠેકો લઈ લીધો છે. પહેલા કિંજલ દવે, પછી આરતી સંઘાણી અને હવે કિંજલ રબારીનો આંતરજ્ઞાતિય લગ્ન કરવાના કારણે વિરોધ થઈ રહ્યો છે. શું છે સમગ્ર માહિતી, આવો જાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. જાણીતી ગુજરાતી સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા. તેના કારણે તેનો હવે વિરોધ થઈ રહ્યો છે. વિરોધ ત્યાં સુધી કે તેના પતિને જમીનમાં દાટી દેવાની ધમકી સુધી પણ આપી દેવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે કિંજલ રબારી ડરી નથી અને વિરોધીઓને વળતો જવાબ આપ્યો છે. તેને કહ્યું કે મેં પરિવારને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ સ્વીકાર્યું નહીં, એટલે આ નિર્ણય લીધો હતો. એવામાં મારા પતિ કે મને કંઈ પણ થયું તો તેના જવાબદાર પરિવારના લોકો રહેશે. પહેલા તો વિરોધ કરતા લોકો શું કહી રહ્યા છે એ જોઈએ, જેમાં કિંજલ રબારીના પતિને ધમકી આપવામાં આવી રહી છે. જય વડવાળા, વિવતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે, ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારે વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસન ને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. અહીં તમે સાંભળ્યું કે આંતરજ્ઞાતિય લગ્નના કારણે કિંજલ રબારીના પતિને કેવા પ્રકારની ધમકી આપવામાં આવી છે. હવે કિંજલ રબારીની પ્રતિક્રિયા સાંભળીએ, જેમાં તેમને વિરોધીઓને વળતો જવાબ આપ્યો છે. હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. અહીં તમે સાંભળ્યું કે કિંજલ રબારીએ શું કહ્યું. હવે પ્રશ્ન એ થાય છે કે જો બંધારણ છૂટ આપે છે તો આ બધા લોકો કોણ છે કે જે પ્રેમીઓને લગ્ન કરતા અટકાવી રહ્યા છે? શા માટે વારંવાર ગુજરાતમાં દીકરીઓના પ્રેમ લગ્ન પર પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે? સમાજ બંધારણમાં આપેલી વ્યક્તિ સ્વાતંત્ર્ય કેમ નથી સમજી શકતું? તમે આ સમગ્ર મામલે શું માનો છો? કિંજલ રબારીનું આ પગલું કેટલું યોગ્ય છે અને આ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.